બિલકુલ, ખાસ કરીને સોફિયા કુરેશીનું કનેક્શન ગુજરાત સાથે પણ છે, તે પણ ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ વાત. જેવી રીતે સિદ્ધાર્થે કહ્યું હતું, મહિલા શક્તિનો પરચો ઓપરેશન સિંદૂર અને મહિલા શક્તિ આ બંનેને સાથે મળાઈને જોઈએ તો ગુજરાત માટે ગર્વ લેવાની બીજી પણ એક બાબત છે કે સોફિયા કુરેશી પોતે વડોદરાના છે અને તેમના દાદી પોતે પણ સેનામાં રહી ચૂક્યા છે. એટલે કહી શકાય કે જે જોશ અને જુસ્સો છે મહિલાઓ માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય અને પાકિસ્તાને કલ્પના પણ ન કરી હોય એ પ્રકારથી આ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યો છે. અને સિંદૂર નામની સાથે મહિલાઓ જોડાયેલી છે. ઘણી બધી મહિલાઓના સિંદૂર સંધ્યા ઉજાડી દેવામાં આવ્યા હતા અને તેનો બદલો જે પ્રકારથી આ વખતે લેવામાં આવ્યો છે દુનિયા હવે જોઈ રહી છે અને હવે પાકિસ્તાન માટે કંઈ પણ કરવાનું બાકી નથી રહ્યું તે સ્પષ્ટ સંદેશ સંધ્યા દેશે, તંત્રએ અને મોદી સરકારે આપી દીધો છે. બિલકુલ, આજે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે ત્યારબાદ પાકિસ્તાન તરફથી રિએક્શન્સ પણ આવી રહ્યા છે અને પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે જાણે કે પહેલા જે એ લોકોએ હથિયાર હેઠા મૂકી દીધા હોય તેમ કે અમે હવે આગળ કોઈ કાર્યવાહી નહીં કરીએ. એટલે આનાથી એક મોટો સંદેશ અહીંયા દેશ અને દુનિયાને એ મળી રહ્યો છે કે ભારત સામે જે પણ આંખ ઊંચું કરીને જોશે એનો શું હશ્ર થશે, શું હાલત થશે એ ઓપરેશન સિંદૂર મારફતે જ ખબર પડે છે કે દેશની દીકરીઓ પણ હથિયાર ઉઠાવતા તેઓ નહીં ડરે. રાજકોટથી પણ પ્રતિક્રિયાઓ આવતી હતી અને રાજકોટથી પણ કોમલ કહેવામાં આવતું હતું, જે મહિલાઓ હતી તેઓએ કહ્યું હતું કે અમે હ્યુમન બોમ્બ બનીને જવા માટે તૈયાર છે. એટલે આ એક બતાવે છે કે દેશની જે શક્તિ છે, દેશે જે એક સ્ટેપ આગળ વધીને જે પાકિસ્તાનને જવાબ આપ્યો છે, આતંકીઓને જવાબ આપ્યો છે, તેનાથી દેશનું મનોબળ વધ્યું છે. સંધ્યા, એટલે એમ પણ કહેવાય છે કે આ કોઈ યુદ્ધ નથી અથવા તો યુદ્ધના સંકેત નથી, પણ હા આ ચેતવણી જરૂર છે કે જેના દ્વારા પણ અમારી ઉપર આંખ ઉઠાઈને જોવામાં આવશે અથવા તો કોઈ પણ હુમલો કરવામાં આવશે અથવા તો અમારા ભાઈ બહેનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે, એ પણ નિર્દોષ લોકોને તો અમે જવાબ જરૂરથી આપીશું. અને આ ચેતવણી આપવામાં આવી રહી છે કે જો હવે ફરી એકવાર પણ આંખ ઉઠાવીને જોયું અથવા તો હથિયાર ઉઠાવ્યા તો આનાથી પણ બદથી બદતર હાલત થશે. કારણ કે અત્યારે તો સૌ કોઈ જાણે છે કે અત્યારે પાકિસ્તાનને પાણી માટે પણ ફાફા મારવા પડી રહ્યા છે અને એક તરફ રોજગારી તેમના ત્યાં નથી મળી રહી અને બીજી તરફ પાણીના ફાફા અને હવે તો એર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. અહીંયા તૈયારી ભારત દેશમાં એ ચાલી રહી હતી કે આપણે મોક ડ્રીલ કરીશું, પરંતુ હવે તો ત્યાં એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પીએમ વધુ અપડેટ વિશે વાત કરવામાં આવે તો 3 દેશનો પ્રવાસ કરવામાં આવ્યો છે પીએમ મોદી દ્વારા. પીએમ મોદીએ વિદેશ પ્રવાસ સ્થગિત કર્યા છે. તમામ જે પ્રવાસો છે તે પણ સ્થગિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી દ્વારા 3 દેશોના જે પ્રવાસ છે તે સ્થગિત કરવામાં આવ્યા છે. અત્યારની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને આ તમામ જે વિદેશ પ્રવાસો છે તે સ્થગિત કરવામાં આવ્યા છે. કારણ કે એક તરફ યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સીધી જ ચેતવણી આપવામાં આવી છે અને બીજી તરફ પીએમ મોદી દ્વારા વિદેશના તમામ જે પ્રવાસો છે તે સ્થગિત કરવામાં આવ્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરના જે પહલગામમાં હુમલો થયો હતો ત્યારે પણ પીએમ મોદી વિદેશમાં પ્રવાસ કરી રહ્યા હતા અને તુરંત જ આ ઘટના સર્જાઈ અને તેઓ પરત ફર્યા હતા. તમામ જે બેઠકો હતી તે રદ કરવામાં આવી હતી તેમના દ્વારા અને અત્યારે પણ તમામ જે વિદેશી પ્રવાસ છે તેમના દ્વારા રદ કરી દેવામાં આવ્યા છે. અને બીજું, આજે ખૂબ જ મહત્વનો દિવસ હતો 7 મે, એટલે કે મોક ડ્રીલ યોજાવાની હતી. તેને લઈને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે વહેલી સવારે જ અડધી રાત્રે જ્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી એટલે સવારથી એ જ સમાચાર સામે આવ્યા કે આપણા દ્વારા પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. પરંતુ હજી આજનો આખો દિવસ બાકી છે. એ તમામ તૈયારીઓ આપણે કરવાની છે. આપણે કેવી રીતે સુરક્ષિત રહી શકીએ અને આપણા પરિવારને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ, સિદ્ધાર્થ, આજે આની આખી તૈયારી કરવાની છે આપણે. અને મોટી મહત્વની વાત એ છે કે જે ઓપરેશન સિંદૂરની આપણે વાત કરી રહ્યા છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂચવ્યું હતું જ્યારે 3 પાંખ બેઠી હતી સેનાની અને તેના અધ્યક્ષો બેઠા હતા ત્યારે કે ઓપરેશન સિંદૂર નામ રાખવામાં આવે. બીજી એક મહત્વની વાત, આમ તો ધર્મના નામે મારવામાં આવ્યા હતા, આતંકીઓ ઘૂસ્યા, ધર્મના નામે માર્યા, ધર્મને કારણે મારવામાં આવ્યા, પરંતુ ઓપરેશન લીડ કોણે કર્યું? નારી તો હતી પરંતુ કુરેશીએ લીડ કર્યું હતું અને સાથે સ્પષ્ટ કરી દીધું કે ભારત પર ધર્મના નામે જે પણ હુમલા થઈ રહ્યા છે ભારત તેનો જવાબ પ્રોફેશનલી આપશે. ભલે તમે ધર્મના નામે આવી રહ્યા છો પરંતુ અમે ધર્મના નામે નહીં, અમે કર્મના નામે કામ કરી રહ્યા છે. અને ગીતામાં કીધેલું છે જે હણે તેને હણો અને ભારતે એ કરી બતાવ્યું છે. આ હજી પણ એ જ ગાંધીનું ભારત છે કે જે અહિંસામાં માને છે, પરંતુ હવે કોઈ આંખ સામે આંખની વાત નહીં, આંખ સામે આખે આખું શરીર અને એ પણ 72 હુરો પાસે જાય પંકજ
તે પ્રમાણેની કાર્યવાહી હશે. બિલકુલ. હમણાં સવારે જ જ્યારે પૂર્વ વિંગ કમાન્ડર વિજય કર્ણિક મારી સાથે જોડાયા હતા ત્યારે એમણે કહ્યું હતું કે ભારતની આ તો શરૂઆત છે આતંક સામેની, પરંતુ આગળ પણ આ પ્રકારની કાર્યવાહી ભારત કરી શકે છે, કારણ કે જે 9 ઠેકાણાઓ પર નેસ્ત નાબૂદ કર્યા છે એર સ્ટ્રાઇક કરીને એ શરૂઆત છે, પરંતુ હજુ પણ ઘણા બધા એવા લોન્ચપેડ છે પાકિસ્તાનમાં કે જ્યાં પાકિસ્તાનીઓ હજુ પણ ત્યાં સુરક્ષિત છે, મહેસૂસ કરે છે સુરક્ષિત પોતાની જાતને, અને હજુ પણ તેઓ ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે. હવે બીજી એક મહત્વની વાત અહીંયા આવી રહી છે કે ઇસ્લામાબાદમાં તમામ શાળાઓ આજે બંધ છે. ભારતના જે એર સ્ટ્રાઇકના કારણે હાલ પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ દેખાઈ રહ્યું છે, અને આતંકવાદીઓ જે છે એ અને સાથે સાથે ત્યાંના સ્થાનિક લોકો છે એમની અંદર પણ જબરજસ્ત ગભરાટનો માહોલ દેખાઈ રહ્યો છે, કારણ કે પાકિસ્તાન હવે ગભરાયું છે. જે રીતે પહેલા સંધ્યાએ કીધું કે ત્યાંના જે રક્ષા મંત્રી છે એ પહેલા તો એવું કહેતા હતા કે અમે પરમાણુ અથવા અણુબોમ્બનો પણ યુઝ કરીશું, પરંતુ હવે તેઓ રડવા લાગ્યા છે અને હવે તેઓ કહી રહ્યા છે કે ભારત જો હુમલો હવે ન કરે તો અમે આગળ હુમલો નહીં કરીએ. પરંતુ હજુ મને એ શક્યતા લાગે છે સંધ્યા અને લુબના એટલા માટે કારણ કે આ હુમલો થયો છે, પણ પાકિસ્તાન કદાચ વળતો પ્રહાર કરે તો ભારતીય સેનાએ હજુ પણ સજ્જ તો રહેવાનું છે, ને આજે સેનાએ પણ કહી દીધું છે કે વળતો પ્રહાર જો થયો તો એને યુદ્ધ માનવામાં આવશે. બિલકુલ પંકજ, જે પ્રકારથી વળતો પ્રહાર જો થયો તો તેને યુદ્ધ માનવામાં આવશે, વાત તમે કહી. અને સાથે સિદ્ધાર્થની એક વાત કે ગીતામાં લખ્યું છે કે કોઈ હણે તો તેને હણો, તેની સાથે હું ઝીરો ટોલરન્સની પોલિસી જે પીએમ મોદી અપનાવી છે, 14 દિવસની અંદર કાર્યવાહી કરવી. અત્યાર સુધી ઘણા બધા હુમલા થઈ ચૂક્યા છે, પુલવામા અટેક હોય કે બીજા અટેક, પરંતુ ઝીરો ટોલરન્સની જે આ પોલિસી છે અને કહી શકાય કે જે થિયોરી છે એ બાદ એક સ્પષ્ટ સંદેશ થાય છે કે જો પાકિસ્તાન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો તેનો ત્વરિત જવાબ આપવામાં આવશે. ભલે 1-2 દિવસમાં આપવામાં નહીં આવે, પરંતુ આ 14 દિવસ પૂરતા છે આ કાર્યવાહી માટે. અને પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે બહુ સંધ્યા મોટો પ્રશ્ન થઈ જશે, કારણ કે પાકિસ્તાન એટલી રીતે સજ્જ અત્યારે નથી, અને જો એ વળતો હુમલો કરે છે તો તેના સાઇડ ઇફેક્ટ તેને ભોગવવા પડશે. જેને પાણી પીવાના ફાંફા છે, જેના ઘરમાં સબ્જી નથી પ્રોપર બની રહી, રોટલી માટે લોટ મોંઘો છે, એ પાકિસ્તાન કેવી રીતે ભારતની બરાબરી કરી શકે? આ સવાલ ફક્ત ભારતીયોને નથી, આ સવાલ દુનિયાને પણ થઈ રહ્યો છે. ભલે એને અમેરિકા અથવા તો ચીન તેને મદદ કરતું હોય, પરંતુ દેશના વડાઓએ દેશના નાગરિકોની રક્ષા કરવાની છે. હવે કેવી રીતે કરશે ખબર નથી, પરંતુ આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં કઈ રીતે અત્યારે ચાલી રહ્યું છે. ભલે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું, પરંતુ ત્યાંથી ભારતીયો અટક્યા નથી, ભારતીય સેના અટકી નથી, અથવા તો ભારતનું મનોબળ ત્યાંથી અટક્યું નથી. ભારતમાં અલગ અલગ જગ્યાઓ પર અત્યારે જે અલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં જે સ્થાનિકો રહી રહ્યા છે, જમ્મુ કાશ્મીરની જે સીમા પર છે ત્યાં જે સ્થાનિકો રહી રહ્યા છે તેમને યોગ્ય સ્થળે અત્યારે શેલ્ટર આપવામાં આવી રહ્યા છે. ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં એરપોર્ટ હોય, આ સાથે જ જે રેલવે સ્ટેશન છે, જાહેર સ્થળો છે, અને સૌથી મોટી વાત જે છે જળ સીમાઓ છે ભારતની અને ગુજરાતની જે જળ સીમા છે, 1600 કિલોમીટર લાંબો જે આ દરિયા કિનારો છે ત્યાં અત્યારે ચાક ચોબંધ વ્યવસ્થા કરવામાં આવી છે. માછીમારોને પણ એક મેસેજ આપી દેવામાં આવ્યો છે કે જો કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ આપને જોવા મળે અથવા તો આપને કંઈક એવું શંકાસ્પદ લાગે, તુરંત જ તંત્રને અલર્ટ કરો, કારણ કે ભારત હવે કોઈ પણ નાની એવી ચૂક કરવા માટે નથી ઈચ્છી રહ્યું. કોમલ, સંધ્યા, એટલે અત્યારે કોઈ પણ પ્રકારની ચૂક આપણે કરવાની નથી અને એકદમ સજાગ રહીને તમામ તૈયારીઓ હાથ ધરવાની છે, કારણ કે અત્યારે સમયગાળો જે પ્રકારનો છે, આપણે અત્યારે જોશ અને જુસ્સાથી કામગીરી લેવાની છે. આજે તૈયારીઓ થઈ રહી હતી, ગઈકાલે આપણે વિડીયોમાં પણ તમામ જે ડિટેલ હતી એ પણ આપી હતી કે બ્લેકઆઉટની વાત કરી રહ્યા હતા કે અંધારપટ કરી દેવામાં આવશે, કે યુદ્ધની પરિસ્થિતિ હશે એટલે અંધારપટ કરી દેવાય, કે દુશ્મનોને કોઈ પણ પ્રકારની વસ્તુ ન જોવા મળે. એ બધી જ તૈયારીઓ હાથ ધરવાની વાત આજે ચાલી રહી છે, પરંતુ પાકિસ્તાન પર જ્યારે આજે હુમલો થયો છે એટલે અહીંયા વાત એવી આવી જાય છે કે મોકડ્રીલની જરૂર કદાચ આજે આપણે તૈયારી કરી રહ્યા છે, પરંતુ એ લોકોને પહેલેથી હતી, કારણ કે અત્યાર સુધી જે એર સ્ટ્રાઇક કરવાની વાતો હતી ત્યારે તે લોકો દ્વારા પરીક્ષણો કરવામાં આવી રહ્યા હતા. તમામ જે સેનાના પાંખ દ્વારા જે પરીક્ષણો થઈ રહ્યા હતા તેનું પરિણામ ક્યાંક હવે પાકિસ્તાન તરફથી જોવા નથી મળી રહ્યું, કારણ કે આપણા દ્વારા તો હુમલો કરી દેવામાં આવ્યો, પરંતુ એમની તૈયારી શું છે એ કોઈ જ જોવા નથી મળી રહી, ને અત્યારે જાણે ફફડી ગયા હોય તે લોકો, એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. સિદ્ધાર્થ, અને સૌથી વધારે મહત્વની વાત છે કે જે દેશની અંદર શૂરવીરો છે તે દેશની ધરતી ઉપર કવિઓ પણ છે. વજૂદ તુમ્હારા મિટા દેંગે શબ્દો સાથે કવિતા પણ લખાઈ ગઈ છે.